કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે મોટું સંકટ છે। માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। અમદાવાદના વિછિયા ગામમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। ઝી 24 કલાકની ટીમે ખેતરમાં પહોંચીને ખેડૂતોની વ્યથા જાણી છે। અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે। અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। બાવડા, દસક્રોઈ, સાણંદમાં મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે। હા 20 વીઘા કાપાયું હતું પણ કઈ રહ્યું નહીં બેન। કઈ રહ્યું નથી। હા। ડાંગર ઉગાડી હતી મેં કઈ રહ્યું નહીં, કપાઈ રહ્યા ને ઢગલા કર્યા ને વરસાદ બહુ આવ્યો તો બધું સડી ગયું। તમારા ખોબામાં શું છે? ડાંગર હે, ડાંગર ઉગી જયેલી ડાંગર હે। આજ વેચવા જવાની? હા આજ વેચવા જવાની આજ હતી। વેચવા જવાની। હમણાં પણ આપણે જોયું દરેક જગ્યાએ ખેતર ફરી અને દરેક જગ્યાએ જોયું પરિસ્થિતિ દરેક ખેડૂતોની આ જ પ્રકારની છે કે ડાંગર કટિંગ કર્યા પછી એને જે માર્કેટમાં લઈ જવાનો પણ ટાઈમ એને મળ્યો નથી। એટલો આ વરસાદનો ઓલો થયો એના કારણે પાક પડ્યો છે, એ જે ઢગલો પડ્યો છે એને પણ એ વળતર આપવું। જે જીઓ ટેગ એમને વાત કરી, આજે જીઓ ટેગ કરશે તો આ ફસલ તો કપાઈ ગયેલી છે, તો અહીંયા કણે તો ફસલ બતાવશે જ નહીં। તો સરકાર એ વખતે એવું કહેશે કે ભાઈ આ ફસલ કપાઈ ગયેલી છે અને આ વેચાઈ ગયેલી છે। એના તમારા જી મીડિયાના માધ્યમથી આજે અમે આ તમને બતાવી રહ્યા છીએ કે આ ફસલ જે છે એ અત્યારે ખેડૂતના ખેતરમાં જ પડી છે। એટલે એની સહાય પણ આજે ખેડૂતને મળવી જોઈએ। 1500-2000 ની એક ઠેલી નાખેલી મેં અંદર ડાંગરમાં, બરાબર। જે ઘરમાં હતું એ તો બધું ખેતરમાં નાખી દીધું અમે। પછી આ તૈયાર ઢગલા થયા આપણે, પછી 5 ઉપર માર્કેટ બંધ કરી કાઢ્યું, બરાબર। કોઈ લેવા રાજી નતું। પછી માર્કેટ બંધ થઈ જાય પછી તો નીચે ઢગલા કરવા પડે। પછી ઢગલા કર્યા પછી આ વરસાદ લગભગ 10 દાડાથી ચાલુ છે અને પાણી ફરી વળ્યું ઉપર। કોઈ કટર આમાં કાપે નહીં ડાંગર, એટલે આ તો બધી દિવાહાળી જ મૂકવાની, ખેતર ચોખ્ખા કરવાના રહે। અમારે અત્યારે ખાવું શું?